નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં કુમારી હિમજા ભટ્ટનો ભરતનાટ્યમ આરંગેત્રમ કાર્યક્રમ યોજાયો. અમદાવાદ શહેરમાં કલા અને સંસ્કૃતિને સમર્પિત કરતો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પાલડી ખાતે આવેલ ટાગોર હોલ ખાતે યોજાયો હતો અને જેમાં કુમારી હિમજા ભૂમન ભટ્ટે ભરતનાટ્યમ આરંગેત્રમનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું. હિમજા ભૂમન ભટ્ટ પ્રખ્યાત ગુરુ ચંદન ઠાકોર અને કુણાલ ઠાકોરના માર્ગદર્શન હેઠળ વર્ષો સુધી ભરતનાટ્યમની તાલીમ મેળવી છે. હવે તેઓ પોતાના પ્રથમ વખત પોતાના આરંગેત્રમ દ્વારા શાસ્ત્રીય નૃત્ય કલાની ભવ્ય રજૂઆત પણ કરી હતી. આ રજૂઆતને પ્રેક્ષકોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. કાર્યક્રમમાં પરંપરા, ભારતીય સંસ્કૃતિ અને સંગીત નૃત્યનું અનોખું સંગમ પણ જોવા મળ્યું હતું. પરિવારજનો, સગાસંબંધીઓ તેમજ કલાપ્રેમીઓ માટે આ કાર્યક્રમ ખૂબ જ વિશેષ બની રહ્યો હતો. આ કાર્યક્રમને લઈને અમદાવાદમાં કલા જગતમાં એક ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો હતો. આયોજકો દ્વારા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને હિમજાને પ્રોત્સાહન આપવા અપીલ પણ કરી હતી. હાય, મારું નામ પ્રેરણા ભટ્ટ છે. મારી દીકરી હિમજા ભટ્ટનું આજે આરંગેત્રમ છે. એ લગભગ 8 વર્ષની હતી ત્યારથી એને આ ડાન્સ કે નૃત્યમાં રસ પડ્યો છે અને અત્યારે એને 14 વર્ષ પૂરા થયા છે. લગભગ 5 વર્ષની આ કડી તપસ્યા છે. આજે એ આરંગેત્રમ એટલે એક ફિનિશ લાઈન નથી, એ દેટ ઇઝ ધ સ્ટાર્ટિંગ. એ પ્રવેશ છે એક રંગમંચની દુનિયામાં, જેમાં હવે આગળ પરફોર્મન્સ આપી શકશે સ્ટેજ પર. રિમજાએ એની તાલીમ લીધી છે કલાગુરુ શ્રી ચંદન ઠાકોર, ગુરુ શ્રી નિરાલી ઠાકોરના એકેડમીમાં, જેનું નામ છે નૃત્ય ભારતી. અમારે એઝ અ પેરેન્ટ જો બાળકનું પેશન હોય તો અમારે એની પાછળ ટાઈમ આપવો જ પડે. એને રોજની જે 1 hour 1 કલાકની જે પ્રેક્ટિસ હોય છે એનું ખાવા પીવાનું, એનું રૂટીન, ઊંઘવાનો ટાઈમ બધો સાચવવાનો હોય. એના ઓવરઓલ મૂડનું ધ્યાન રાખવાનું હોય કે એકદમ બેલેન્સ મૂડમાં હોય, જેના લીધે એ આ ડાન્સ પર વધારે ફોકસ કરી શકે. ઓલ્સો હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે આમાં પૂરેપૂરી મારી દીકરીની જ મહેનત છે, એનું જ પેશન છે, પણ સપોર્ટ જ છે ખાલી મારો. આઈ હેવ ઓલવેઝ બીન અ સપોર્ટિંગ હેન્ડ ફોર હર. ભણતરમાં સમય આપી શકે છે, પણ એ ફાઇન બેલેન્સ કરવા માટે બાળકોને એ જ આ એક પ્લેટફોર્મ છે જેમાં એ લોકો શીખી શકે કે ફાઇન બેલેન્સ લાઈફમાં હોવું જોઈએ. જેમ આપણે આખી જિંદગી કરીએ છીએ ફાઇન બેલેન્સ, ફેમિલી લાઈફ, વર્ક લાઈફ બધામાં, એવી રીતે જ બાળકોને ભણવાના સાથે સાથે આર્ટ અને કલ્ચરનું બેલેન્સ કરતા આવડવું જોઈએ. આ અત્યારની દુનિયામાં બહુ જરૂરી એટલે છે કે એ લોકો એક ડિસિપ્લિન, એક તાલીમ શીખે. સેક્રિફાઈસીસ ઘણી બધી વસ્તુના કર્યા છે. સૌથી પહેલાં તો ગુરુના અંડર આવે ત્યારે એક સોશિયલ લાઈફ સેક્રિફાઈસ થઈ જાય છે. તમારા ફ્રેન્ડ્સ, તમારું ફ્રેન્ડ સર્કલ જે છે એને તમારે થોડા ટાઈમ માટે પોઝ કરી દેવું પડે છે. તમારે એને બેકસીટ આપવી પડે છે, કારણ કે જ્યારે નૃત્યનો વારો આવે છે ત્યારે નૃત્યને ફ્રન્ટ સીટ આપવી પડે. ફેમિલીમાં અમારે રિમજાને સપોર્ટ કરવાનો હોય છે, ફેમિલીનો સપોર્ટ અમારે એને આપવાનો છે. ફેમિલી લાઈફમાં બી એવું થતું હોય છે ઘણી બધી વાર કે ઘણા બધી એનિવર્સરીઝ, ઘણી બધી બર્થડે પાર્ટીઝમાં એ ગેરહાજર હોય, પણ અમારે સમજી લેવું પડે કે આ બી એક પ્રકારનું બોર્ડ છે જેમાં એ પાર્ટિસિપેટ કરી રહી છે. આમાં મા બાપનો ઘણો મોટો ફાળો હોય છે, કારણ કે કોઈ બી એક તાલીમ શીખવા માટે તમારે એકદમ નિયમિતતા હોવી જોઈએ છે, એક ડિસિપ્લિન ફોલો કરવી પડશે. એ ખાલી ને ખાલી રિમજાએ નહીં, અમારે બી ફોલો કરવી પડે છે. અમારે ડગલે ને પગલે એને સપોર્ટ આપવો પડે છે, એને મોટિવેટ કરવી પડતી હોય છે. ત્યાં એના ફાધરનો રોલ આવે છે કે ડગલે ને પગલે એક પુશ આપવા માટે, એક મોટિવેશન આપવા માટે એના ફાધર ઓલવેઝ ઊભા રહ્યા છે. તો મિત્રો, આ અત્યાર સુધી મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.